નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, જે તમારી પ્રથમ પરીક્ષા 2025 આવી રહી છે એના સંદર્ભે અમારી ચેનલ ઉપર જે તમને રામબાણ આઈએમપી પ્રશ્નોની જે સિરીઝ ચાલુ છે એની અંદર આજે આપણે ધોરણ 10 વિષય હિન્દી વિષયની અંદર બ્લુપ્રિન્ટ પ્લસ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે પાછલા 4 થી 5 વર્ષની અંદર જે પ્રશ્નો પૂછાણા છે એ બધા જ પ્રશ્નોનું એનાલિસિસ કરીને તમને જે આઈએમપી પ્રશ્નો આપવામાં આવશે. તો તમારે એવું નથી કે ખાલી આપણે એ જ પ્રશ્નો કરવા, પણ તમે જ્યારે પણ તૈયારી કરવા બેસો તો સૌપ્રથમ તમારે એ પ્રશ્નો કરવાના છે, બાકી પછી તમારે બીજા કરવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો ફટાફટ તમારા બીજા મિત્રો સુધી પણ વિડીયોને અચૂકથી શેર કરજો, જેથી કરીને તે પણ હિન્દી જેવા સિમ્પલ વિષયની અંદર સારા એવા માર્ક્સ કવર કરી શકે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળ. તો આપણું છે ધોરણ 10 વિષય હિન્દી. સમય આપણો રહેવાનો છે 3 કલાકનો, કારણ કે આપણા પ્રશ્નપત્રનો ગુણભાર છે 80 માર્ક્સનો. અને આપણો અભ્યાસક્રમ જોઈ શકો છો, 1 થી 11 ચેપ્ટર છે. એની અંદર વિભાગ એ જે આપણો ગદ્ય વિભાગ છે, તો ગદ્ય વિભાગ આપણો છે ટોટલ 18 માર્ક્સનો. તો 18 માર્ક્સમાં આપણને શું શું પૂછાય છે એ આપણે જોઈએ. तो पहलो છે કે निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उनके उत्तर दीजिए. तो તમને 3 વિકલ્પો પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ ને એના છે ટોટલ 3 માર્ક્સ. વિકલ્પો એકદમ સિમ્પલ હોય છે. જે તમારા સ્વાધ્યાયમાં જે વિકલ્પો આપેલા હોય તો તમારે શું કરવાનું છે, એકવાર 1 થી 11 ચેપ્ટરના જે સ્વાધ્યાય છે એ એકવાર વાંચી લેવાના છે, તૈયાર કરી લેવાના છે. કારણ કે હિન્દી વિષયની અંદર જે તમારા મોસ્ટ ઓફ 50% થી પણ વધુ પ્રશ્નો જે છે એ સ્વાધ્યાયમાંથી પૂછાતા હોય છે. અને બાકી બીજું શું કરવાનું છે, બીજું અમારા ચેનલ ઉપરથી તમને અતિ મોસ્ટ આઈએમપી 3 મોડેલ પેપર આપવામાં આવશે. એ મોડેલ પેપરના વિડીયો પણ જો તમે જોઈ લીધા, બધા સ્વાધ્યાય પણ ક્લિયર કરી લીધા, આમાં જે આઈએમપી પ્રશ્નો આપવામાં આવ્યા એ પણ જો કરી લીધા, તો તમને હિન્દી વિષયની અંદર 75+ માર્ક્સ સરળતાથી મળી શકે છે. તો ચલો મિત્રો જોઈએ આપણે. तो છે આગળ કે સહી વિકલ્પ ચुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. આની અંદર પણ સાઈડમાં તમને 3 ઓપ્શન આપેલા હશે, એમાંથી કોઈ પણ એક સાચો જવાબ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની હશે. એ પણ તમને 3 પૂછાશે, 3 માર્ક્સ. આગળ છે કે निम्नलिखित वाक्यों में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए. આમાં પણ તમને 3 ઓપ્શન હશે, તો એ પણ 3 પૂછાશે ને એના પણ માર્ક્સ છે 3. આગળ છે કે निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. તો આ પ્રશ્ન મિત્રો પૂછાતા હોય છે, 2 પ્રશ્નો પૂછાશે 1 માર્ક્સના, જોઈ શકો છો એના માર્ક્સ છે આપણા 2. આગળ જોઈએ કે निम्नलिखित प्रश्नों का उत्तर 2-3 वाक्य में लिखिए. 2-3 वाक्य में એટલે કે તમને 2 ગુણનો પ્રશ્ન છે, પરંતુ એવું નથી કે એક પ્રશ્ન પૂછાશે, તમને પ્રશ્ન પૂછાશે 2, એમાંથી તમને આવડતો સાચો પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. એના છે ટોટલ 2 માર્ક્સ. આગળ તેના આપણે આઈએમપી પ્રશ્નો જોઈ શકો છો, ચેપ્ટર વાઇઝ તમને આપેલા છે, જે આપણી જૂની પરીક્ષાઓ છે પાછલા વર્ષની, પાછલા 3 વર્ષની, એમાંથી એના પ્રશ્નપત્રમાંથી લેવામાં આવેલ છે. તો જોઈએ આપણે પ્રશ્નો કે બુઢી કાકી કબ રોતી થી, ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન. તમને કૌંસમાં ચેપ્ટરના ક્રમ પણ આપેલા છે, જેથી કરીને તમને પ્રશ્નોના જવાબ શોધવામાં સરળતા રહે અને તમારો ઓછો ટાઈમ બગડે. આગળ છે બુદ્ધિરામને कैसे બુઢી કાકી की संपत्ति हथिया ली थी. આ પણ છે ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન. આગળ मनुष्य समाज को संगठित करने के लिए हमें क्या करना चाहिए. આ પણ છે ચેપ્ટર નંબર 4 આપણું. આગળ જોઈએ કે उज्जैनी की राज्यसभा कवि कालिदास का सम्मान किस तरह करना चाहती है. तो આ છે ચેપ્ટર નંબર 6 નો પ્રશ્ન. આગળ જોઈએ કે दंतुल कौन था, वह मल्लिका के घर कैसे पहुंचा था. એ પણ આપણે ખબર છે, ચેપ્ટર નંબર 6 જે છે એનો પ્રશ્ન છે. टेल्को के विज्ञापन में चौंकाने वाली बात क्या थी. तो આ ચેપ્ટર નંબર 8 જે છે આપણું સુધામૂર્તિ, એ ચેપ્ટર માંથી આ પ્રશ્નોનો સમાવેશ છે. 7મો प्रसन्न रहने की कला क्या है. તો એની અંદર મિત્રો ચેપ્ટર નંબર 10 જે છે આપણો એમાંથી આ પ્રશ્નોનો સમાવેશ છે. તો આપણે આગળ વધીશું. આગળ છે निम्नलिखित प्रश्नों के उत्तर 4-5 वाक्य में लिखिए. તો એની અંદર પણ મિત્રો તમને 2 પ્રશ્ન પૂછાશે, એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ આપણે આપવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના, ધોરણ 10 ના બીજા વિષયના પણ મોસ્ટ આઈએમપી વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયેલા છે. તો એ તમામ વિડીયોનું પ્લેલિસ્ટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલું છે. તો તેમાં જઈને તમે ધોરણ 10 ના તમામ વિડીયો જોઈ શકો છો.
અને ધોરણ 10 ના આપણા સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં. જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, તે ગ્રુપની અંદર પ્રથમ પરીક્ષા નહીં પરંતુ આવનારી તમામે તમામ પરીક્ષા છેક બોર્ડની પરીક્ષાના લાસ્ટ પેપર સુધી તમને પૂરેપૂરી તૈયારી કરાવવાની જવાબદારી અમારી છે. આગળ છે બુढ़ापा तृष्ण रोग का अंतिम समय है, लेखक ने ऐसा क्यों कहा? तो आ चैप्टर नंबर 2 નો પ્રશ્ન. આગળ જોઈએ कि ईसाई पादरी ने लेखक के प्रश्नों का उत्तर किस प्रकार दिया? तो आ चैप्टर नंबर 4 નો પ્રશ્ન. नेक्स्ट आगे बढ़ीशु कि घायल हरिण शावक को बचाने के लिए कालिदास ने क्या क्या किया? तो आ चैप्टर नंबर 6 નો પ્રશ્ન. नेक्स्ट चौथा જોઈએ कि साक्षात्कार के समय शुद्धा ने अपनी दृढ़ता का परिचय किस प्रकार दिया? तो आ चैप्टर नंबर 8 નો પ્રશ્ન. नेक्स्ट आगे बढ़ीशु कि आदमी का जीवन उसकी अपनी व्यक्तिगत जायदाद क्यों नहीं है? तो आ આપણો ચેપ્ટર નંબર 10 નો પ્રશ્ન. નેક્સ્ટ આગળ જઈએ કે નિમ્નલિખિત કથનો કા આશય સ્પષ્ટ કીજીએ. એટલે કે તમને એક સેન્ટેન્સ આપેલું હશે, એ મિત્રો સેન્ટેન્સનો આપણે સંદર્ભ એટલે કે આનો ભાવાર્થ આપણે જણાવવાનો છે અને એ પણ આપણા જે સિલેબસની અંદર ચેપ્ટર છે એમાંથી જ લેવામાં આવશે. તો દર વખત પૂછાતા એક ને એક પૂછાય છે. જોઈએ કે બુढ़ापा बहुधा बचपन का पुनरागमन हुआ करता है. આ તો વિદ્યાર્થી મિત્રો અતિ મોસ્ટ આઈએમપી છે, કારણ કે દરેક વર્ષે આ પ્રશ્ન તો પૂછાણો જ છે. આગળ જોઈએ, આમાં પણ તમને બે આપ્યા હશે, એમાંથી કોઈ પણ એકનો આપણે સાચો જવાબ આપવાનો છે. આગળ જોઈએ કે લડકો કા બુढ़ो से स्वाभाविक विदेश होता है, આ પણ પૂછાય છે ઘણીવાર. પછી છે કે तुम्हारे लिए प्रश्न अधिकार का है, उनके लिए संवेदना का है. આ છે ચેપ્ટર નંબર 6 નો. તો જે ભાવાર્થ છે એ તમને બે પૂછાશે અને અહીંયા આઈએમપી કેટલા આપ્યા? તમને 3 આપ્યા. તો 100% ગેરંટી છે કે આ 3 માંથી કોઈ પણ એક તો પૂછાશે જ. ભલે તમારે આ વિડીયો સેવ કરવો હોય તો સેવ કરી લો, પરીક્ષા પછી આવીને કોમેન્ટ કરજો કે હા સર પૂછાણા. આગળ જોઈએ વિભાગ નંબર 2. તો આપણો ગદ્ય વિભાગ પણ 18 માર્ક્સનો હતો, તો આપણો પદ્ય વિભાગ પણ છે 18 માર્ક્સનો. એની અંદર સેમ ટુ સેમ છે બધું જ. कि निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उनके उत्तर दीजिए. 3 विकल्प पूछा से 3 मार्क्स. આગળ સહી વિકલ્પ ચુનકર रिक्त स्थानों की पूर्ति कीजिए. આની અંદર પણ 3 વિકલ્પ પૂછાશે, એના પણ છે માર્ક્સ 3. આગળ જઈએ, આગળ છે કે निम्नलिखित वाक्यों में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए. તો આની અંદર પણ 3 પૂછાશે અને એના પણ માર્ક્સ છે 3. આગળ निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. તો આ પણ જોઈ શકો છો 2 પૂછાશે. निम्नलिखित प्रश्नों के उत्तर 2-3 वाक्य में लिखिए. પૂછાશે 2 પણ લખવાનો આપણે 1, એના પ્રત્યેકનો માર્ક્સ છે 2. तो આગળ છે પ્રશ્ન મોસ્ટ એમપી કે ભક્ત किन किन उदाहरणों के द्वारा समझाता है कि मैं प्रभु से निकट हूं, अपने शब्दों में लिखिए. तो વિદ્યાર્થી મિત્રો આપણે વિવિધ ઉદાહરણો છે કે પ્રભુજી તુમ ચંદન હમ પાણી, એવી રીતે અલગ અલગ ઉદાહરણો દ્વારા જે કવિતામાં આપ્યા છે એના બંનેના સંબંધો આપણે આપવાના છે. આગળ છે કે गोपी कृष्ण की मुरली को अपने अधरों पर क्यों नहीं रखना चाहती? अधरों पर यानी कि ओठों पर क्यों नहीं रखना चाहती? तो એનો પણ આપણને જવાબ ખબર હોવો જોઈએ. આ પણ છે કાવ્ય નંબર 3. ઘણી વખત પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાણો છે. આગળ જોઈએ कि किस पर्वत का पत्थर होना रसखान चाहते हैं और क्यों? तो रसखान किस पर्वत का पत्थर होना चाहते हैं? तो गोवर्धन पर्वत का. આગળ ચોથો कि मीरा इस भव सागर को किस प्रकार पार करना चाहती है? तो आ છે ચેપ્ટર નંબર 5, સોરી કાવ્ય નંબર 5. मीरा के राम रतन धन की विशेषता क्या છે? આ પણ છે કાવ્ય નંબર 5. हिमालय के बारे में जन्मभूमि कविता में क्या कहा गया है? આ પણ છે કાવ્ય નંબર 7 નો પ્રશ્ન. 7મો જોઈએ કે कुत्ते ने लोमड़ी को क्या उत्तर दिया? આ છે કાવ્ય નંબર 9. 8મો खरा झाड़ी से क्यों भागा? तो आ છે 9. 9મો છે भारतवर्ष हमारा है, यह स्वधारा किसकी है? तो आ છે કાવ્ય નંબર 11 નો પ્રશ્ન. આ જે પ્રશ્નો છે મિત્રો, આ બંને પ્રશ્નો એ મિત્રો વિભાગ એ ના છે, ભૂલથી અહીંયા આવી ગયા છે. તો આપણે તો શું છે, આપણે તો ફક્ત ખાલી તૈયાર જ કરવાના છે, ભલે વિભાગ એ માં આવે કે બી માં આવે. આગળ જોઈએ કે निम्नलिखित प्रश्नों का उत्तर 4-5 वाक्य में लिखिए. 2 પ્રશ્ન પૂછાશે, એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ આપણે આપવાનો છે અને એના માર્ક્સ છે ટોટલ 3. આગળ છે કે संत रविदास ने भगवान के प्रति अपना भक्ति भाव किन किन रूपों में व्यक्त किया है? तो આ તો આપણને આવડે જ, કાવ્ય નંબર 1 છે. આગળ છે કે कृष्ण की मुरली का ब्रज की स्त्रियों पर क्या प्रभाव पड़ा है? काव्य नंबर 3. भक्त के मार्ग में कौन सा संकट आया है, उसने मीरा से कैसे पार हुई? तो आ છે काव्य नंबर 5. जन्मभूमि कविता में भारत भूमि की क्या क्या विशेषता बताई गई है? आ છે काव्य नंबर 7.
પાંચમો, कुत्ते की सीख को कहानी के रूप में लिखिए। कुत्ते की सीख જે આપણું સંપૂર્ણ કાવ્ય છે એ આપણે વાર્તાની સ્વરૂપે લખવાનું છે। આ તો આપણે સિમ્પલ કરી શકીએ। આપણને શિક્ષકે ક્લાસરૂમમાં જે ભણાવ્યું હોય આ ચેપ્ટર વિશે એ આપણે ફક્ત યાદ કરવાનું છે અને લખવાનું છે। એમાં કઈ વધારે તૈયારી તમારી હોતી નથી। છઠ્ઠો છે કે ભારત વર્ષ હમારા હે, કાવ્ય से हमें क्या बोध मिलता है। આ છે કાવ્ય નંબર 11 ને મોટા પ્રશ્નમાં તમારે શું કરવાનું છે, એ પ્રશ્નનો જવાબ તમને જેટલો એક્ઝેક્ટ યાદ હોય એટલો તમારે લખવાનો છે। બાકીનો જવાબ જે તમને શિક્ષકે ભણાવ્યું હોય, જે તમને યાદ રહ્યું હોય ક્લાસરૂમ દરમિયાન, એ તમારે તમારા શબ્દોની અંદર લખવાનો છે। સિમ્પલ છે। એવું નથી કે આપણને કોઈ પણ રેફરન્સ બુક લઈ લઈએ, ગમે તે તમને ખબર જ છે તમે ક્યાંથી વાંચો છો, એવું નથી કે તેમાંથી જ આપણે બેઠે બેઠે પ્રશ્નનો જવાબ લખીએ, એવું નથી। આપણને જે યાદ હોય, આપણી જે રીત હોય એવી રીતે આપણે લખવાનું છે। એવું નથી કે બીજી બુકમાં આવી રીતે કમ્પ્લીટ શબ્દો આપેલા છે તો આપણે કમ્પ્લીટ એવી રીતે જ લખવું, એવું નથી હોતું। આગળ જોઈએ। આગળ છે ત્રીજો, સોરી કે निम्नलिखित पंक्तियों का आशय स्पष्ट कीजिए। આમાં પણ બે પૂછાય છે, એમાંથી કોઈ પણ એક આપણે લખવાની છે। તો છે કે પ્રભુજી तुम दीपक हम बाती, जाकी ज्योति बड़े दिन राती। આગળ છે કે સતકી નાવ ખેવટિયા, સતગુરુ ભવસાગર તરી આયો। આગળ છે जिसका गौरव बाल हिमालय। આ મિત્રો અતિ મોસ્ટ આઈએમપી છે। વહ વસુદેવ બના કુટુંબકમ, આ પણ મોસ્ટ આઈએમપી છે। આ બે માંથી પરીક્ષાની અંદર કોઈ પણ એક તો 100% પૂછાશે। આગળ જઈએ। આગળ છે આપણો ફેવરેટ વિભાગ સી, એટલે કે આપણો વ્યાકરણ વિભાગ। વ્યાકરણ વિભાગ છે આપણો ટોટલ 18 માર્ક્સનો। જોઈએ આપણે પહેલો। અહીંયા મિત્રો જે વ્યાકરણ વિભાગની અંદર પ્રશ્નો આપેલા છે એ તમારે ધ્યાન રાખવાનું છે। વ્યાકરણ વિભાગની અંદર કોઈ પણ આઈએમપી ના હોઈ શકે। વ્યાકરણ વિભાગ આપણે જેમ જેમ વધુ પ્રેક્ટિસ કરીએ એમ આપણને વધુ આવડે। પણ એક તમને ટ્રીક આપી દઉં કે વ્યાકરણ વિભાગ આપણે ક્યાંથી કરવાનો છે। તો આપણે જે 1 થી 11 ચેપ્ટર છે, જે ચેપ્ટર પૂરા થાય એની જે તમને શબ્દાર્થ, કહાવત, રૂઢિપ્રયોગ એવા શબ્દો આપેલા છે, એ શબ્દો તમારે એકવાર સંપૂર્ણ વાંચી જવાના છે। પછી જે વિશેષણ હોય, ભાવવાચક હોય, ક્રિયાવાચક હોય, કતૃવાચક હોય, એના ટોપિકો તમારે એકવાર સમજી લેવાના છે। તો વ્યાકરણમાં તમને 18 માંથી 18 માર્ક્સ લાવવાથી કોઈ રોકી શકવાનું નથી। અહીંયા જે પ્રશ્ન છે ખાલી પ્રેક્ટિસ માટે છે, અને વધુ પ્રેક્ટિસ માટે અમારા જે મોસ્ટ એમ્પી મોડેલ પેપર આવશે એ તમે જોવાનું ભૂલતા નહીં, જેથી કરીને વ્યાકરણની તમને સારી એવી પ્રેક્ટિસ થઈ જાય। तो છે કે नाम बड़े दर्शन छोटे, तो नाम के विपरीत व्यक्ति होना। આગળ છે निम्नलिखित शब्द समूह के लिए एक शब्द लिखिए, 1 मार्क्स। तो मृत्यु के बाद कर्तव्य का आदेश पत्र, तो એને મિત્રો શું કહેવાય, એને કહેવાય વસિયતનામા। આગળ જોઈએ। આગળ છે निम्नलिखित शब्द का संधि विच्छेद कीजिए। सदैव तो થશે सदा प्लस एव। निम्नलिखित संधि को जोड़िए। तपह प्लस वन तो થશે तपोवन। निम्नलिखित मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। तो आ જોઈ શકો છો, આના મિત્રો માર્ક્સ છે 2। તો પોલ ખોલના તો રહસ્ય પ્રગટ કરના, અને એનો વાક્ય પ્રયોગ તમે તમારી જાતે રીતે કરી શકો છો। આગળ જોઈએ। निम्नलिखित शब्द समूह के लिए विरोधार्थी शब्द। देवदूत, देवदूत तो થશે शैतान। भ्रष्टाचार तो થશે शिष्टाचार। निम्नलिखित शब्दों के पर्यायवाची એટલે કે સમાનાર્થી। ખેવટિયા તો સતકી નાવ ખેવટિયા, ખેવટિયા એટલે થશે નાવિક। પછી છે અમોલક, અમોલક એટલે થશે અમૂલ્ય, કે જેની કિંમત ના થઈ શકે એવું। આગળ જોઈએ। આગળ છે નિમ્નલિખિત શબ્દો की भाववाचक संज्ञा लिखिए। सदस्य तो એની ભાવવાચક સંજ્ઞા શું થઈ શકે, તો સદસ્યતા। આગળ છે ચુનના, તો એની ભાવવાચક ચુનાવ। આગળ જોઈએ કે નિમ્નલિખિત શબ્દો की विशेषण संज्ञा लिखिए। बात तो થશે બાતુની, पेशा तो થશે पेशेवर अथवा पेशावर। सॉरी पेशावर तो शहर થઈ જાય, पेशेवर જ થશે। આગળ જોઈએ कि निम्नलिखित शब्दों की कर्तृवाचक संज्ञा लिखिए। તેમાં છે તત્વ તો થશે તત્વજ્ઞ, નૃત્ય તો થશે નર્તક। આગળ જોઈએ કે निम्नलिखित शब्दों का समास पहचान कर लिखिए। राजपुरुष તો આ થશે મિત્રો કર્મધારય સમાસ, ને આજીવન તો આ થશે અવયવીભાવ સમાસ। આગળ જોઈએ। આગળ છે આપણો વિભાગ નંબર ડી, જે છે આપણો લેખન વિભાગ। તો લેખન વિભાગ આપણો સૌથી વધુ માર્ક્સમાં, એટલે કે ટોટલ 26 માર્ક્સની અંદર આપણો લેખન વિભાગ પૂછાય છે। તેમાં સૌપ્રથમ निम्नलिखित विषय पर संक्षिप्त टिप्पणी लिखिए। 3 मार्क्सમાં પૂછાય છે। જે તમારી પાઠ્યપુસ્તક છે એની લાસ્ટમાં તમને આવા બધા આકાશવાણી, ટેલિવિઝન છે, એને લગતા અલગ અલગ ટોપિક આપેલા છે, એ બધા જ તમારે એકવાર શાંતિથી વાંચી જવાના છે। તો જોઈ શકો છો આકાશવાણી જે છે એ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાણા છે। પછી છે ટીવી, દૂરદર્શન, એના જવાબો પણ તમને આપેલા છે। આગળ જઈએ। આગળ છે निम्नलिखित परिचित को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए। तो તમને આના મિત્રો 6 માર્ક્સ છે।
ફકરો વાંચવાનો છે અને ફકરા નીચે જવાબ હોય એ આપણે લખવાના છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના, ધોરણ 10 ના અમારા સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપની જોડાવા માટે આ અમારો ઓફિશિયલ નંબર છે. તો મિત્રો આગળ તમને પૂછાય છે કે નિમ્નલિખિત પત્ર લખીએ. એ આપણો પત્ર પૂછાય છે આપણો 5 માર્ક્સની અંદર, જોઈ શકો છો. તો પત્રનો મિત્રો ટોપિક ગમે તે હોય, ખાલી પત્ર લખવાની આપણને રીત યાદ હોય તો મિત્રો આપણે કોઈ પણ ટોપિક પૂછાય તો આપણને ખાલી એવી રીતે લખવાનું, જોઈ શકો છો. આ સાઈડ તમારે એડ્રેસ લખવાનું છે, એડ્રેસ લખેલું છે. પછી તમારે કોઈનું નામ લખવાનું છે, નામ ઉપર આપેલું છે, તમારે પોતાનું નથી લખવાનું, જોઈ શકો છો. આગળ જઈએ. આગળ પછી તમારે 2 થી 3 પેરેગ્રાફની અંદર પત્ર લખવાનો છે, તો જ તમને પૂરા 5 માર્ક્સ મળશે, જોઈ શકો છો. લખેલું છે. લાસ્ટમાં તમારે પોતાનું નામ લખવાનું છે, તમારી સહેલી અથવા તમારા મિત્ર, એવી રીતે કરીને લાસ્ટમાં તમે તમારું નામ લખી શકો છો. આગળ જઈએ. હવે આગળ વધીશું તો છે કે રૂપરેખા के आधार पर कहानी लिखकर उचित शीर्षक एवं बोध लिखिए. તો કહાની પણ આપણને પૂછાય છે 5 માર્ક્સ થી, એટલે કે તમને કહાનીના જે છે અમુક મુદ્દા આપેલા હશે, એ મુદ્દા પરથી આપણે વાર્તા બનાવવાની છે અને વાર્તાનું શીર્ષક આપવાનું છે અને એનો બોધ આપવાનો છે. શીર્ષકનો 1 માર્ક્સ હશે, બોધનો 1 માર્ક્સ હશે અને આખી વાર્તાના હશે 3 માર્ક્સ. જોઈ શકો છો. વાર્તા તમને આપેલી છે રાજા ઓર મકડી અથવા પ્રયત્ન સે સફળતા. આ ખાલી પ્રેક્ટિસ બદલે જ છે. આગળ તમને મોસ્ટ એમપી વાર્તાઓ બીજી પણ આપેલી છે, જોઈ શકો છો. બોધ પણ આપેલો છે. આગળ જઈએ. આગળ તમને અમુક જે પરીક્ષાની અંદર 2 થી 3 વાર પૂછાણી છે એવી વાર્તાઓ છે. એક વિદ્યાર્થી परीक्षा में असफल निराश, પછી બીજી છે બુढ़ा किसान, 4 लड़के आपस में झगड़ना, किसान की मृत्यु नजदीक, પછી જે લાકડી આપે છે, લાકડીના કટકા કરવાનું કહે છે, એ વાર્તા આપણે નાનપણથી સાંભળતા જ આવ્યા છીએ. આગળ છે કે निम्नलिखित किसी एक विषय पर 150 शब्दों में निबंध लिखिए. નિબંધ આપણો પૂછાય છે 7 માર્ક્સનો. તો નિબંધની અંદર તમને 3 નિબંધો આપેલા હશે, એમાંથી આપણને આવડતો કોઈ પણ સારો એવો નિબંધ તમને આવડતો હોય એ તમારે એક લખવાનો છે. તો એ આઈએમપી નિબંધ જોઈએ. તો આઈએમપી છે કે अनुशासन का महत्व. આગળ જઈએ. આગળ છે ભ્રષ્ટાચાર કારણ એवं નિવારણ. ભ્રષ્ટાચારનું કારણ શું છે અને ભ્રષ્ટાચાર કેવી રીતે દેશમાંથી મિટાવી શકાય, એનું નિવારણ શું છે એ લખવાનું. આગળ જઈએ. આગળ છે મેરા ભારત સ્વચ્છ ભારત. અને આગળ 3 તમને મોસ્ટ આઈએમપી નિબંધ આપેલા છે. બાढ़ के दृश्य, विज्ञान वरदान या अभिशाप, वृक्षारोपण एक आवश्यकता. આ તમને આઈએમપી નિબંધો છે. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની પ્રથમ પરીક્ષાની અંદર 70+ ગુણ લાવવા માટે અમારા રેગ્યુલર વિડીયો તમે જોતા રહેજો. અને ધોરણ 10 ના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ ના જોડાણા હોય તો અચૂકથી જોડાઈ જજો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય હિન્દી વિષયની અંદર પ્રથમ પરીક્ષાનો બ્લુપ્રિન્ટની સમજ પ્લસ મોસ્ટ એમપી પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જવાનું છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે. મળીશું આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.